પ્રથમ જે રસિક બાપુએ આપણને મોજ કરાવી છે એટલા માટે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે રસિક બાપુને વધારી લઈશું। તબલા પર આશીષભાઈ ઉસ્તાદ એમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધારીએ। બેન્જામાં ભાઈશ્રી ખૂબ સારું એવી સંગત આપે છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું। ઠાકર નથી માંગતો તારી પાસે કરોડો રૂપિયા કીર્તાર, પણ વખતે અમારો વ્યવહાર તું તો હાચવી લેજે શામળા। આજે હું તમે જે પ્રસંગ માટે ભેળા થયા છે, એક સાધુને યાદ કરવા માટે ભેળા થયા છે, એક સાધુ પુરુષને યાદ કરવા માટે ભેળા થયા છે। કોણ સાધુ? અત્યારના યુપી એમપી માંથી આવીને ઊભા થઈ જાય, ખંભે અસ્તાર્યું નાખી દે, માથે તીલા તાણ દે, ઈ સાધુ નહીં, પણ માની ઉદરમાંથી જે સાધુતા લઈને આવે છે એ સાધુને યાદ કરવા માટે ભેળા થયા છે, એક સાધુ પુરુષને યાદ કરવા માટે ભેળા છે। સાધુતા ક્યાંથી મળે? એક સંત સવારમાં ભગવાન ભાસ્કરને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા એમાં વીછીનું બચ્ચું આવ્યું, એટલે સાધુને એવું થયું, સંતને એવું થયું કે લાઈના વીછીના બચ્ચાને થોડીક આઘેર જ મૂક્યા તો આનો જીવ બચી જાય। એટલે એ સંત છે, એ સાધુ છે, ગામની બહાર વીછીના બચ્ચાને મૂકવા માટે જાય છે। માં 2 થી 3 વાર વીછીના બચ્ચાએ સાધુને ડંખ માર્યો, સંતને ડંખ માર્યો। એટલે ગામના એક વડીલે એવો પ્રશ્ન કર્યો કે બાપુ, એ વીછીના બચ્ચાએ 2 થી 3 વાર તમને ડંખ માર્યો, એને તમે જવા દો, એને મૂકી દો, એનો સ્વભાવ નહીં છોડે। ત્યારે આ દેશના સંતે, આ દેશના સાધુએ એવો જવાબ આપ્યો હતો કે એક વીછીનું બચ્ચું થઈને એનો સ્વભાવ ન છોડી શકતું હોય તો ભલામણા હું સૌરાષ્ટ્રનો સંત કહેવાય, હું સૌરાષ્ટ્રનો સાધુ કહેવાય, હું મારો સ્વભાવ કેમ છોડીશ? આ દેશના સાધુએ, આ દેશના સૌરાષ્ટ્રના પરંગણાના સાધુએ સાધુ કદાચ ધંધે જાતા હશે, કામ કરતા હશે, પણ સાહેબ હારોહાર ભગવાન રામચંદ્રની આરતી ઉતારતા હશે, ઠાકરની આરતી ઉતારતા હશે, હનુમાન ચાલીસા। કોઈ સાધુનો દીકરો સાહેબ એવો હોવો જ ન જોઈએ જેને હનુમાન ચાલીસા ન આવડે। અને કોઈ પણ સાધુનો દીકરો ગમે એવી પહોંચ ઉપર આપણે જતા રહીએ, ગમે એવી નોકરી કરીએ, એનો કાંઈ પ્રશ્ન નથી, ભણતર પણ બહુ જરૂરી છે, પણ એની સાથે સાથે હું કોણ છું અને મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, એ આપણે યાદ રાખવું જોઈએ છે। પણ જાજો સમયને નથી લેવો। 2 દિવસના બાપુ ઉજાગરા છે અને તકલીફ થોડીક ગળામાં છે, પણ બાપુનો ભાવ છે એટલે કૂડો દેવ રમડાણ કૂડો મીર મેરે સબ કૂડો કૂડો હે જમિક વિટ કૂડો હંકારી અને કૂડો હે કરમ જન પવન જમાવ કૂડો ગિરધાર રાહી કૂડો એક જમાલ હે। કૂડો દેવ રમડાણ કૂડો મીર મેરે સબ કૂડો કૂડો હે જમિક વિટ કૂડો હંકારી અને કૂડો હે કરમ જન પવન જમાવ કૂડો ગિરધાર રાહી કૂડો એક જમાલ હે। फोटो माल खजाना को फोटो बड़े सब फोटो बाजी या तबला फोटो फोटो पिया पानी जन फोटो काम करता तो नम के बड़ा वो फोटो को मोटो नहीं वो तो आत्मा तो गया। काज काम दिलकारी निजंगारी काम काज पया काज है तो काज राज इंद्र ही तो आप प्रमाण काज साजा बाबा साधु एक ईश्वरा को साम है। बाकी जीवन में खोटू है, परम तत्व परमात्मा एक ज है। कटिंग बम बम कहने बोलंतो और है कटिंग पर मैं शिव सेमंतो समंतो। महाभारत में मैदान में माता कर्ण और अर्जुन बे साम सामे पर एक પછી એક જેને કહે બાણોનો મારો ચાલે, એમાં એક બાણ અર્જુને છૂટું કર્યું, અર્જુને બાણ છૂટું કર્યું એટલે કર્ણનો રથ છે 10 નાડાવા સુધી ફગવાયો, 1 કિલોમીટર સુધી ફગી। પણ જ્યારે અર્જુને બાણ, ત્યારે ભગવાન કર્ણએ બાણ છૂટું કર્યું એટલે ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, વાહ કર્ણવા ધન્ય છે તારી જનતા। હે કે વાહ કર્ણવા ધન્ય છે તારી જનતા। ને આ શબ્દ સાંભળીને ભગવાન બોલ્યા એટલે અર્જુને એવો પ્રશ્ન કર્યો, ભગવાન ભૂલી તો નથી ગયા ને મારા ગાડે બેઠા? તો કે કેમ? ગાડે મારા બેઠા, વખાણ મારા દુશ્મનના કરો છો। તેથી
કૃષ્ણ પરમાત્માએ જવાબ આપ્યો તો મહાભારતના મેદાનની બાજુ હે અર્જુન, તું ભૂલી ગયો છે સૂર્યપુત્ર કર્ણનો. તું કદાચ એના રથને 10 નાડાવા સુધી 1 કિલોમીટર સુધી ભગવા દે નવાની વાત ન કહેવાય, પણ વિચાર તો કર, તારા રથ માથે હું બેઠો છું, ઉપર ધજાની માલ પર જેને કહે દાદો હનુમાન બેઠો છે, અને અમે બે જો તારા રથને 10 ડગલા ફગવી દે, અમે બે નો હોત તો તારી દશા હું થતી, તો વિચાર કરી એટલા માટે લખું. પણ આ ભાર તારા જાય થયું કોરું વાડા વાડું વાળા કાળે ભાર થારી અને દૂત હુઆ બલે તારા બાળે વેટ કરી યાર પાણી ના સ્નાન કગ બતક ધડક નગ હાથ ના કટાળ છૂટા બાણ કોરું વાડા પડી મધ્ય મેં ના તો દૂર મી ટાઈ 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 થોડી દાણની બીડિયા એક જ સમાગરાની મેલ પર જેને કહેવાય કે નવે લાખો આયુમાં જીવી કરે. આઈ આવી સંકટ પડે તારા વચન બેડા નામના ભમણા લીએ વધારે નમુરતા તું તારણ પડારી મેં સુધારણ કવ સરા હિંગળા દિયા માતા હાજરા. આઈ આવી સંકટ પડે તારા વચન બેડા નામના ભમણા લીએ વધારે મેં સુધારણ કવ સરા હિંગળા દિયા માતા હાજરા. તોડિયા પાંજરા વાળા હાકળે કે બાદ છૂટા બાદ બોલે ગામડામાં ત્યાં હાલ બાદ બોલે છૂટા છૂટા પટન જાણ કરતા આસમાન તોડિયા પાંજરા વાળા હાકળે કે બાદ છૂટા બાદ બોલે ગામડામાં ત્યાં હાલ બાદ છૂટા બાદ ગળાની તકલીફ છે પેલા માટે સપાટા તો નહીં ગઈ શકું, પણ એકવાર સાધુ બધા બેઠા છે, હનુમાનજી મહારાજને ખાલી યાદ કરી અને મારે વારની વિરામ આપી છે. લખડઈ સલડાતમ સૈન દડાતમ મૂર્છાદાતમ મદરાતમ સામો ગઢાતમ ભગે વિધાતમ પ્રાણ છોડાતમ પરમાતમ રામાયણ રંગી સિદ્ધ સુતંગી બિરદિલ મંગી વામ મારો ગજન ગોણા ગાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું રણ ચડવાનું મૂછતાનું ઢવરાવીને ગાવાનું પ્રત્યાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ. એક વાત કહેતો જાઉં, જ્યારે લગી માણસની અંદર અભિમાન હોય ને તે ભગવાન કોઈ નથી આવતો. દ્રૌપદીને જ્યારે લગી મોઢાની અંદર છેડો હતો ને ત્યારે લગી દ્રૌપદીને એમ હતું હું મારી લાજ પોતે બચાવી લાવ, પણ મોઢામાંથી છેડો છૂટો એટલે 3 અક્ષર નીકળ્યા હે કનૈયા. આમ જ્યાં જેને કહેવાય કનૈયા શબ્દ પૂરો થાય ન થાય ઈ પેલા સુની કાન પે કકાર બીજ દેવ પે યકાર તાતો યકાર ના ઉતારો તાતો વસ્ત્ર બની બેઠો હે સારી હે નારી હે સારી હે સારી બીચ નારી નાઈ નારી બીચ સારી નાઈ હો તો બાકે બનવારી ખુદ ભગવાન જેને ખાડી બની ગયા. કોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું પ્રત્યાવરવાનું રણ ચડવાનું જાના મરદાનું કામ નથી, જાના મરદાનું કામ નથી, જાના મરદાનું કામ નથી. રામચંદ્ર ભગવાન